નમસ્કાર મિત્રો, હું કીર્તિસિંહ આજે આપની સાથે વાત કરવા માંગુ છું 4C કોન્સેપ્ટ ઉપર. એમાં પહેલો સી જે કહેવા માંગે છે એ ક્રિએશન ઓફ ઇન્કમ, બીજો સી કહેવા માંગે છે એ કન્ઝમ્પશન ઓફ ઇન્કમ, ત્રીજો સી જે હું આગળ વાત કરીશ, અને ચોથો સી જે કહેવા માંગે છે એ કન્ઝર્વેશન ઓફ ઇન્કમ. સો દરેક વ્યક્તિ આ ત્રણ વસ્તુ તો કરતી જ હોય છે, અને ચોથો સી જે છે એ ત્રીજો સી જે બાકી રાખ્યું એ છે કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ. જો આપણે આ કન્ટિન્યુએશન ઓફ ઇન્કમનું પ્રોવિઝન ન કરીએ તો આપણી ગેરહાજરીમાં આપણી ફેમિલીને બે સી ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. એમાં પહેલો સી આવશે શું? આપણી ફેમિલીને ચેરિટીમાં ડિપેન્ડન્સી આવશે. અને જો આપણી હયાતી રહી ગઈ લાંબા એજ સુધી તો આપણે ડિપેન્ડ રહીશું બીજો સી, એ ચિલ્ડ્રન ડિપેન્ડન્સી આપણે આવી જશે. સો જો તમારી ફેમિલીની તમારી ગેરહાજરીમાં ચેરિટીથી બચાવવી હોય તો કન્ટિન્યુએશન ઓફ ઇન્કમનું પ્રોવિઝન કરવું જરૂરી છે. જો ઘડપણના એજમાં, ઓલ્ડ એજમાં તમે પોતાની જાતને ચિલ્ડ્રન ડિપેન્ડન્સીથી હટાવવા માંગો છો તો કન્ટિન્યુએશન ઓફ ઇન્કમનું પ્લાનિંગ કરવું જરૂરી છે. તો આના માટે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર મને ત્વરિત ફોન કરો. જય હિન્દ, જય ભારત.